પેલો રહ્યો તો ઉપર તો આપો તો આપણ પોતો રે ઈટોની ઇમારતમાં પેલો બનાવતો ને તને એકલાના જ આવડતું યાર સ્વભાવ ઇન્સ્ટાગ્રામ ને એક લાકડું રહી ગયું ચોકન મેલું પૈકન મેલું તો જય માતાજી મિત્રો, સ્વાગત છે પહેલું બ્લોગ ચેનલમાં. તો આજે તો આપણે ખેતરમાં જવાનું ઝૂંપડી બનાવવા મસ્ત તે આવી ગયા. જો એક ભાઈ આપણે આવી ગયું અને કા બાબર મહા મહા શું કહે છો શું આડે દૂધ લઈ આવજો. પેલા ગળા જતો રહો તું નહીં હરવાડે. ફાઇનલી મિત્રો હવે આપણે આવી ગયા ખેતરમાં જો. અને આપણે તો આખણ તો કોઈ ઝૂંપડી બનાવેલી જ છે પહેલાં, આપણને ખબર નથી. ઝૂંપડી બદલવાની ના બદલવાનું બદલવાનું થાય. ઓવા હા બદલવાનું થાય તો બદલી દઈએ. તો આખણ ગંજાને એચા પર રાખવાની ઈચ્છા હતી અને એક કોકે બનાવી દીધેલી. ઈ પછી તડકો આવે હા વાત સાચી. એટલે આપણે એક બનાવી દઈએ. એ ભાઈ તો કરીએ બિહાને આપણે ચા નાખી દે બે ભૂખી થઈ એવું લાગે મને. પેલા હું નાખું વાંધો ના તે આકા પાક ના ના મજા આવે જતા જતા ના મજા આવે ને આકા પાણી પીવરાઈ દઉં ચાર તું નાખ તો આપણો જોગ આવતું હતું તે આપણો પેલો ભાઈ તૈયાર થઈ ગયો. જો આ સોફુડ આવ્યું અને આ તો અમારો વારો રમી અને મસાલો ખવડાવ્યો ને તો હાલ બધું જ કરી નાખાય હાલ. અને આખો દા ટીચ ટીચ જ કરો ભાઈ, ગમે તે ટીચ ટીચ જ કરે. તું પીપળું ના વગર ફાંકી નાખતો. અને આપણો મરચો એ જે ખાઈ ગઈ લાગે. મરચો મોટો થયો તો અને ઉકલી ગયો. મરચો તારું ખાવાનું તું પણ ઉકલી ગયો યાર. એ રવા દે મારા હારા રમી રમી મારું બરા અમારું કોક આગળ થાય એટલે બરા રે ભાઈ. ના જમણવાર થઈ જાય જમ ના થાય કરવા થઈ જાય. લડા તને હવે આપણે ઝૂંપડીનું કામકાજ ચાલુ કરીએ. હોવા ચલો વરસાદ થોડો થોડો પણ એક નંબર લોકેશન થઈ ગયું. આ બાદ આપણે ઝૂંપડી બનાવવાની જોઈ લો. આ બધું કાપવાનું થાય મસ્ત. આડા લાકડ રાખશું ને એક લાકડું હજુ ખાલી પોખોવાળું જોવો. પોખોવાળું લાકડું નહીં નહીં ભાઈ. હવે આમાં કારીગર સ્પેશિયલ લઈને આવ્યો ને શું કહેવું હું પેલું ઈટોની ઇમારતમાં પેલું બનાવતો ને ના લે એવું તો પણ કારીગર નહીં કે જો આ બધું બહુ કચરો પડ્યો તો ચોખ્ખું કરી દઈએ મસ્ત ઊંઘા એવું લોકેશન બનાવી દઈએ. આપો જો ચો પેલો રહ્યો ચો ઉપર આપો ચો આપણને પોતો રે ચો નહીં લે એ મારા ફેક ફેક કરો બીવરાવે સાચું કે ને નહીં લે નહીં યાર ના લે આ તું કે તું ના આઠો એટલે ના હું તું ચો એક તું નાહી જાય. જરા હવે આપણો એ લોકેશન ઉપર આરું ઉઠાવવાનું ફેર બાદ નાખવાનું થાય આપણે કટ થઈ. ચલો તો આપણને દાંતર જોવા મળતું નહીં. એક આવો ખાલી પોખવાળું કાપવાનું હતું નવાને પાડવાનું કર્યું. હવે તને વાગી જતું છે. હવે આપણે ફેર બાદ લાકડા લઈ જવાનું થાય બધા. કેવું જીગાભાઈ જીગાભાઈ કોઈક બોલો ખરી યાર અમારા બ્લોગમાં સમ નહીં ફેમસ થઈ જાય યાર ટેન્શન ના લઈ જઈએ. નહીં કોઈને નહીં આવતું બ્લોગમાં નથી આવતું. તને એકલાના જ આવડતું યાર ઇન્સ્ટાગ્રામ નહીં. એક લાકડું રહી ગયું ચોકન મેલું પૈકન મેલું હવે લેટ ખટ્ટી મૂંગ નહીં નાખવ ચાલશે ને ઓ નહીં મેળવાનું પણ ડાયરેક્ટ ચાલે જાય ને યાર. તો જો આવો આપણો તો થઈ લે હાથો ને એકલી જો બ્લોગ બનાવે હાથો ને એકલી ગયો એવું હોતું નહીં. હાથો તો અમે નેહરી જ જાય. અને હવે આપણે આ બાજુ મોટું મોટું સાફ કરી દીધું ને હવે આપણે લાખોલા બાદ થાય ભાઈ. એ હેર જો લાવી દેજે લે ભાઈ લાખો લઈ દે.
મિત્રો હવે આપણા ક્ષેત્રમાં આવી ગયા જો. અને વાકણ મેં કીધું હતું કે બાજરી વાવવાની છે, પણ બાજરી તો બીજા ક્ષેત્રમાં વાવી દીધી. અને આમાં આપણે વાયા હતા ઈંડા, પમદાર જ ઈંડા વાયા. આપણો બ્લોગ બનાવ્યો પણ આપણે આજે ફોનમાં બ્લોગ બનાવું એટલે ફોન મળ્યો નહોતો, એટલે પછી રવા દીધું. આમાં ઈંડા વાવી દીધા હતા તે પમદાર. આપણે હવે મોટા થતા આમ બતાવીએ, બીજું કામ કહીએ. ચલો જઈએ પેલબાજ. એટલું ખાલી ઈંડાનું કહેવા આવ્યું હતું કે ઈંડા આપણે અહીંયા વાયા છીએ ને બાજરી બીજા ક્ષેત્રમાં વાવી દીધી. ચલો તો આપણે આવીએ લોકેશન પર હતા ને એની. અને આયરો અમારે એકદમ હરોમી હા, પેલો ભાઈ કોમ કરતો હતો ને ત્યારે કદાળી વચ્ચે લઈને બેસી ગયો. બોલો કલાકનો 2-3 વાર કાઢ નાખી અને જોડાવા બોલો. હા કે હું કાઢું પછી કરું તો હવે અમારે જીગો ભાઈ લાકડા લાવવા માંડે. શું કહે હું જીગો યા કોઈ બોલતો નહીં યાર, શરમાય જબરજસ્ત. ચલો હવે આપણે લાકડા લઈ જઈએ. ફાવક ના ફાવ એ ખાતે ફોન નહીં ખાતે લાકડો જેસા દેખાય એસા. એ રમી પોતા હેઠ રમી કોમ બચાવો. વાહ કોમ પેલું એક કરતો નહીં. કોમ ચોર વારે ને ભાઈ સારું સારું. ચલો તો હવે લાકડો એ બાજુ આપણે મેલીને કટ ઉતાડી બીજો. મિત્રો હવે આપણે લાકડો બાકડો એ બાજુ મેળી દીધો જુઓ. અને હવે આ બાજુ આપણે એક લાકડું ઊભું કરવાનું, એ માટે આપણે સૂકી રેત ભાઈ પડે કોમચોર. અને બધા બદલાઈ ગયા જેમ કે આપણે કાલ બ્લોગ બન્યો નહોતો અને મોડું થઈ ગયું બનાવ તો પછી પાછા આજ આવી ગયા એટલે બધા બદલાઈ ગયા. લુગડા બુગડા બધું બદલાઈ ગયું. હો ગયા જીગા આજ તો બોલ કોખેટ નહીં ભાઈ ના આવીએ ને. હા તો બગડવાનું ચાલુ કરી દો કાલના જીમ પા. આ લાકડું અમે 1 કલાકથી કાપતા છે પણ ફોન નહોતો ને બ્લોગ બનાવત. 1 કલાકથી કાપતા છે પણ એમાં શેર આવ્યો નહીં, બહુ નેચું થઈ ગયું કાપવા. મેં આ 2 લાકડો ભેગો કાપવાનો હતો અને આ લાકડું થોડું મોટું કરવાનું હતું, જ્યાંનું થઈ ગયું. લેવલ થોડું ઓછું આવે તો વાતો નહીં. આપણે વાયર લાવી દીધા જો, એટલે વાયર હવે બંધવાનું થાય. અને આરો અમારે નાટક કરે હેઠ નહીં યાર, નાખ જલ્દી પેલો ખાડુપુર પછી આપણે ક્યાં જવાનું થાય. વાયરનું નાટક કરશે અમે. ચલો બૂર યાર બૂર નાટક કરાવે. પથરા ઓલે આપણે નાખવાના થાય. આ તો બુડા નહીં આમાં કાઢી દેવું નહીં કાઢવું પડે. મિત્રો હવે આપણે જો ઝૂંપડી લાકડો બાકડો લગાવી દીધો થોડો અને હવે આપણે થોડો ગંજીનો પત્તો ને એવું નાખી દઈશું એટલે 1 નંબર થઈ જાય. ઓકે હવે ભત્તા કોઈ કહેવાનું થાય ને કશું નહીં વાંધો બધું કશું જ નહીં. મારા વ્લોગમાં કંઈ બોલું ગમતું જ નહીં કે વાયરલ થઈ ગયા તે હરામીઓ મારા. તો મિત્રો હવે આપણે પાછા ક્ષેત્રમાં આવી ગયા અને ચાર્જિંગ થઈ ગયા જેમ કે 3 દાડે બ્લોગ પૂરો થયો નહીં અને 3 દાડે આપણે ઝૂંપડી બની નહીં. થોડી બની જઈએ અને થોડી બાચી. અને આજ તો પેલા 2 ભાઈઓ આવ્યા ને જેમ કે નિહાળમાં ગયા. જો આજ તો બાઇક લઈને આવ્યું જેમ કે એક ભાઈ આપણે એક્ટિવા લઈ ગયો, બાઇક આપણો ના લ્યું. તો હવે પહેને ચા નાખી દઈએ પછી ઝૂંપડી બતાવું બરાબર. ચાલો તો હવે આપણે પહેને કમ્પ્લીટ ચા નાખી દીધી. થોડી જ નાખી જેમ કે હતી નહીં હજુ વાટવાની ચાર એટલે હજુ વાટશે આવીને પછી આપણે નાખશું. અને તો શંગુ લઈને આવ્યો થોડી બની એટલે તો ઘડી ઊંઘી. હવે ઝૂંપડી તો હજુ કાલ બનાવશું. જોઈ તો બતાવ્યો તો મને ઝૂંપડીનું આપણે કમ્પ્લીટ તમે પાછો મારી દીધો
હજી એક મારવાનું હોય અને થોડી થોડી જગ્યા વધે એકણ આપણે લાકવા લગાવી દઈશું. ચાલો તો મળીએ. તો મિત્રો આપણે 3 દિવસથી ઝૂંપડી બનાવતા હતા અને આજ કમ્પ્લીટ થઈ ગઈ. જોઈ લો તમે બતાવી દઉં. મિત્રો આપણે 3 દાડા મતતા હતા ને આજ કમ્પ્લીટ ઝૂંપડી બની ગઈ છે અને ખાલી આજે મોટો મોટો લાકડો દેખાય એ કાપવાનો દાંતેરો ઘેર અને કાપી દેવાનો હતો. અને બ્લોગ કેવો લાગ્યો અને ઝૂંપડી કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો. મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.